લગ્નની મારી ઉંમર વીતી ચૂકી હતી. મારી ઉંમર 30 વર્ષની થઈ ચૂકી હતી અને મારા લગ્ન ક્યાંય પણ ફિક્સ થઈ રહ્યા ન હતા. અમારા ઘરે એક છોકરો ભાડા ઉપર રહેવા આવ્યો અને એને જોઈને મારું મન તેના તરફ આકર્ષિત થવા લાગ્યું. એક રાત્રે જ્યારે ઘરે કોઈ પણ હતું નહીં તો હું તેની પાસે ચાલી ગઈ. તેના લેપટોપમાં મારી નજર પડી તો મારા હોશ ઉડી ગયા અને તેણે કહ્યું કે ચાલો આપણે પણ પેલું કરીએ અને પછી તેને પોતાના હાથ મારા બંને નરમ પર. આજે મારા કાકાની દીકરીના લગ્ન હતા. ઘરમાં ખૂબ જ ચહેલપહેલ હતી. બધા લોકો ભાગમભાગ કરી રહ્યા હતા. ઘણા મહેમાનો પણ આવ્યા હતા. ત્યારે મારી સહેલી મારા રૂમમાં આવી અને કહેવા લાગી કે શાલિનીના લગ્ન થઈ રહ્યા છે અને તારાથી 5 વર્ષ નાની છે. તારી કાકીએ તેમની બંને દીકરીના લગ્ન કરાવી લીધા અને મંજુ તું 30 વર્ષની થઈ ગઈ છે અને હવે તારી જવાની પણ ધીરે ધીરે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે. મને નથી લાગતું કે તારી કાકી તારા લગ્ન કરાવશે. લગ્નમાં જે લોકો આવ્યા છે તેમાંથી તું કોઈ છોકરો કેમ પસંદ નથી કરતી? મારી સહેલીની આ વાત સાંભળીને હું ઉદાસ થઈ ગઈ. મારી સહેલીનો તો એક સંતાન પણ થઈ ગયું હતું અને હું હજી સુધી કદાચ મારા મમ્મી પપ્પા જીવતા હોત તો અત્યાર સુધીમાં મારા લગ્ન થઈ ગયા હોત અને મારું ઘર પણ વસી ગયું હોત. મમ્મી પપ્પાના અવસાન પછી કાકા કાકીએ મને પોતાની સાથે લઈ આવ્યા. તેના પછી તેમના ઘરનું બધા કામની જવાબદારી મારા ઉપર સોંપી દીધી અને તેમની દીકરીઓ તો ખૂબ જ આરામથી રહેતી હતી અને અભ્યાસ પણ કરતી હતી. મારો અભ્યાસ તો કાકીએ બંધ કરાવી દીધો. હું કોલેજ જઈ ના શકી અને કદાચ કોલેજ જતી તો કોઈ નોકરી પણ લાગી જાત અને આમાં મારે ઘર પર બેસવું ના પડત. નોકરી માટે એપ્લાય પણ કર્યું પણ ક્યાંય પણ નોકરી મળી નહીં. હું મારો ચહેરો અરીસામાં જોતી તો વિચારવા લાગતી કે હવે મારામાં પહેલાં જેવી જે વાત હતી તે નથી. હું નાની હતી ત્યારે મારામાં એક આગ હતી અને વધતી ઉંમરની સાથે હવે મને કોણ પસંદ કરશે? આંસુની એક બૂંદ મારી આંખમાંથી વહેવા લાગી. મેં વિચાર્યું કે મારી સહેલીની વાત સાચી છે. મારી સહેલી મારી પાછળ આવી અને કહેવા લાગી કે તું હિંમત ન હાર. મને ખાતરી છે કે તારી કાકી તારા લગ્ન નહીં કરાવે અને તારી પાસે ઘરનું કામ જ કરાવશે કારણ કે તેને કોઈ દીકરો નથી અને તેમની વૃદ્ધાવસ્થામાં તારે જ એમનો સહારો બનવું પડશે. તારી કાકી દહેજ ઉપર એક પણ પૈસો ખર્ચ કરશે નહીં. મારી સહેલીની વાત મને સાચી લાગવા લાગી. મેં કહ્યું કે આ બધું હું તો હવે મારું નસીબ. તો તેણે કહ્યું કે તું તારું નસીબ બદલી શકે છે. તું તારી માણકની અદાઓથી કોઈ પણ પુરુષને ફસાવી શકે છે. મેં કહ્યું કે મને આ બધું કરતાં નથી આવડતું. તો તેણે કહ્યું કે તું આ બધું શીખી જઈશ અને આ બધું આપમેળે જ આવડી જાય છે. મારો પતિ લગ્ન પછી મારી ઉપર ધ્યાન આપતો નથી તો જો મેં પણ એક આશિક મારો બનાવી લીધો છે. તું પણ બનાવી લે. હું લગ્નમાં આવેલા મહેમાનોની તરફ મારી નજર દોડાવવા લાગી પણ મને કોઈ એવો છોકરો મળ્યો નહીં જે મારા લાયક હોય. મારી ઉંમરના છોકરાઓ તો પહેલાંથી જ પરણેલા હતા અને કેટલાક તો બાળકોના બાપ પણ હતા અને પોતાના બાળકોને સંભાળી રહ્યા હતા. મેં વિચાર્યું કે હું કોઈને પણ ઘર ઉજાડવા માંગતી નથી અને જેટલા પણ કુંવારા છોકરા હતા તે બધા ઉંમરમાં નાના હતા. મારી સાથે વાત કરતા તો મને ખૂબ જ સારું લાગતું પણ મારાથી ઉંમરમાં નાના છોકરાની સાથે હું લગ્ન કરવા માંગતી ન હતી. મારી બહેન વિદાય લઈને ચાલી ગઈ અને હવે ઘર ઉપર કાકા કાકી અને હું જ રહી ગયા હતા. ઘરનું બધું જ કામ હું સંભાળતી હતી. એક દિવસ કાકીએ મને કહ્યું કે અમે એક નવો ભાડૂતને રાખ્યો છે. નીચેનો રૂમ તેને ભાડા ઉપર આપેલો છે. કાકીએ મને પાણીની બોટલ આપીને કહ્યું કે જા આ બોટલ તેને આપીને આવ. તે નવો છે એટલે પાણી તેની પાસે હશે નહીં એટલે તું તેમને પાણી આપી આવ. હું પાણીની બોટલ લઈને નીચે ગઈ અને દરવાજો ખખડાવ્યો. જ્યારે તે છોકરાએ દરવાજો ખોલ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. તે તો ખૂબ જ હેન્ડસમ છોકરો હતો. હું તેને જોતી જ રહી ગઈ અને તેની આગળ ચૂપ ઊભી રહી. હું તેને કંઈ કહેવાનું પણ ભૂલી ગઈ. તેણે મને સામેથી પૂછ્યું કે શું થયું? મેં કહ્યું કે આ ઘર અમારું છે અને કાકીએ મને તમારા માટે પીવા માટે પાણી લઈને મોકલી છે. તમે શિફ્ટ થઈને અહીં આવ્યા છો એટલે કાકીએ કહ્યું કે આજનું તમારું જમવાનું પણ અમે તમને આપીશું.
કેમ કે તમને કોઈ તકલીફ ના પડે. તો તે છોકરાએ મારો આભાર માન્યો અને અંદર આવવાનું કહીને પણ ન જાણે મને ગભરાટ થવા લાગી. મેં કહ્યું કે મારે જમવાનું બનાવવાનું છે અને હું પછી ઉપર ચાલી ગઈ. મને મારી કાકીનો ડર હતો. મારી કાકીને ખબર પડશે કે હું આ અજાણ્યા છોકરા સાથે વાત કરી રહી છું તો મારી ઉપર ગુસ્સો કરશે. જ્યારે જમવાનું બની ગયું હતું, મારી કાકીએ કહ્યું કે જા તે છોકરાને જમવાનું આપી આવ અને તે છોકરાને રોજ બ્રેકફાસ્ટ ડિનર પણ આપી આવશે. તે તેમના પણ પૈસા આપણને એક્સ્ટ્રા આપી રહ્યો છે. છોકરો એકલો છે એટલે તેને જમવાનું પણ કહેલું છે. હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે કાકી તો જમવાનું બનાવતી નથી, મારે જ એક માણસનું એક્સ્ટ્રા જમવાનું બનાવવું પડશે. મેં કાકી સામે હામાં મારું માથું હલાવ્યું અને જમવાનું લઈને તે છોકરા પાસે ચાલી ગઈ. જ્યારે પણ હું તે છોકરા પાસે જતી તો મારી અંદર એક અજીબ જ પ્રકારની હલચલ થવા લાગતી. તે છોકરો જ્યારે પણ આવતો જતો ત્યારે હું તેમને જોતી રહેતી હતી. 2 ટાઈમનો તેમને જમવાનું આપવા જતી તો તેમનાથી મુલાકાત થતી. કેટલી વખત તે મને રૂમની અંદર આવવાનું કહેતો, પણ ડરના લીધે હું ક્યારેક પણ રૂમની અંદર જતી ન હતી. તેમના રૂમ ઉપર આજ દિવસ સુધી મેં કોઈ બીજા વ્યક્તિને જોયો હતો નહીં. કદાચ તે એકલો જ રહેતો હશે. ક્યારેક તે મોટા અવાજથી સોંગ ચલાવતો તો તેમનો અવાજ મારા કાન સુધી આવતો હતો. ક્યારેક તેના રૂમના દરવાજાની બહાર દારૂની ખાલી બોટલો પણ મેં જોઈ હતી. તે પોતાની મોજ મસ્તીમાં રહેતો હતો. તે ક્યાં કામ કરતો હતો તે મને ખબર હતી નહીં. પણ એક દિવસ મેં મારી સહેલી સીમાને તે છોકરા વિશે બધું જ જણાવ્યું તો સીમા કહેવા લાગી કે તું તેને ફસાવી લે. હું તને કહું છું ને કે છોકરાઓને કેવી રીતે ફસાવી શકાય. તેની વાત સાંભળીને હું ડરવા લાગી અને તેને કહ્યું કે હું તને મારી રીત જણાવું છું. સીમાએ કહ્યું કે તારી પણ કેટલીક જરૂરિયાત હોય છે ને, તેને પણ પૂરી તો કરવી પડે ને. તારી કાકી આખી જિંદગી તને આમ જ તેના ઘર ઉપર બેસાડી રાખશે. તેની વાત સાંભળીને હું ઘરે આવી ગઈ. તેની વાતો મારા મનમાં ચાલી રહી હતી. એક દિવસ મારી કાકીએ મને બોલાવી અને કહ્યું કે આજે અમે લગ્ન માટે બહાર જઈ રહ્યા છીએ. કાલે સવારે જ પાછા આવશું. તું નીચે મયુરને જમવાનું પહોંચાડી દેજે, ભૂલીશ નહીં. મેં કહ્યું કે ઠીક છે કાકી. રાત્રે મેં મારું અને મયુરનું જમવાનું બનાવી દીધું. પછી વિચાર્યું કે મયુરને જઈને આપી દઉં. કોણ જાણે કેમ આજે મારું દિલમાં કંઈક અજીબ હલચલ થવા લાગી હતી. ઘરમાં ફક્ત હું એકલી હતી. આજે ઘરે કાકી હતી નહીં. મારી પાસે સારી એવી તક હતી. સીમાએ કહેલી વાત હું વિચારવા લાગી. મેં વિચાર્યું કે આ તકનો લાભ કેમ ન લઉં. હું આવી રીતે એકલી ક્યાં સુધી રહીશ. આ વિચાર સાથે મેં તેના રૂમની એક્સ્ટ્રા ચાવી લીધી અને આજે મેં બહારથી જ દરવાજો ખોલી લીધો અને ધીમેથી રૂમમાં અંદર દાખલ થઈ. હું તેને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પણ મને ખબર ન હતી કે મને જ ઝટકો લાગવાનો છે. રૂમની અંદર એકદમ અંધારું હતું. મને લાગ્યું કે આ ક્યાં ચાલ્યા ગયો છે. ત્યાં મને અંદર બીજા રૂમમાંથી થોડોક ધીમો પ્રકાશ આવી રહ્યો હતો. જ્યારે હું તે અંદરના રૂમમાં ગઈ તો તે રૂમની લાઇટ બંધ હતી. કદાચ તે લેપટોપની લાઇટ હતી. ત્યાં મને કંઈક વિચિત્ર જ અવાજ સાંભળવા લાગ્યો. મને ડર લાગી રહ્યો હતો કે આ છોકરો લેપટોપ લઈને શું કરી રહ્યો છે. મેં તરત જ તે રૂમની લાઇટ ચાલુ કરી. સામેનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે છોકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પોતાની જાતને છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો, કેમ કે તેને કપડાં પહેર્યા હતા નહીં. મારી નજર તે લેપટોપ ઉપર પડી અને હું તો ત્યાં જ ઊભી રહી ગઈ. હું ત્યાંથી હલી પણ ન શકી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ છોકરો. હું વિચારવા લાગી કે આ બધી મારી જ ભૂલ છે. મારે દરવાજો નોક કરીને આવવું જોઈતું હતું. હું ખોટા સમયે આવી ગઈ. તે મારી તરફ જઈ રહ્યો હતો. પછી તેણે પોતાનું લેપટોપ બંધ કર્યું. હું મારા થૂંકને ગળી ગઈ, કેમ કે મારું ગળું ખૂબ જ સુકાઈ ગયું હતું. મારી તો ફાટી રહી હતી. તે છોકરો થોડું હકલાઈને મને પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે. મેં કહ્યું કે હું તો રોજ આ સમયે જ આવું છું તમને જમવાનું આપવા. તો તેણે કહ્યું કે તમે તો રોજ નોક કરીને આવો છો ને, તો આજે અચાનક અંદર કેમ આવી ગયા. મેં કહ્યું તમારા રૂમની બહાર અંધારું હતું. મને લાગ્યું કે તમે સૂઈ ગયા હશો અથવા તો તમારી તબિયત તો ખરાબ નથી ને. તેથી હું થોડી ડરી ગઈ હતી. એટલે ચાવી લઈને રૂમ ખોલીને હું અંદર આવી ગઈ.
આજે કાકા કાકી પણ નથી તો તમને કંઈક થઈ જાય તો મારી ઉપર શું મુસીબત આવી જાય. અને તે છોકરો એવી જ હાલતમાં ઊભો થઈ ગયો અને મારી પાસે આવી ગયો અને કહેવા લાગ્યો કે તારા ઘર પર કોઈ નથી શું? હું તેની વાત સાંભળીને ડરી ગઈ અને મેં મારું માથું નામાં હલાવ્યું. તેણે મારો હાથ પકડી લીધો અને બોલ્યો કે તું મૂવી જોઈશ? આટલું બોલીને તેને ફરીથી લેપટોપની મૂવી ચાલુ કરી દીધી. મને લાગ્યું કે અહીંયાથી નીકળી જવું જોઈએ, પણ મારા પગ ત્યાંથી હલતા નહોતા. મારા દિમાગમાં તો સીમાની કહેલી વાતો ઘૂમવા લાગી હતી. સીમાએ તો મને ફોર્સથી કહ્યું હતું કે તે છોકરાને તારા જાળમાં ફસાવી લેજે. તેના રૂમમાં બિયરની બોટલો રાખેલી હતી. કદાચ તેને બિયર પીધી હશે. લેપટોપમાં પેલી ગંદી મૂવી ચાલી રહી હતી. તેણે કહ્યું કે શું તું પેલી મૂવીમાં જે આવે છે એવું કરવા ઈચ્છે છે? હું એકવાર તો લેપટોપમાં જોઈ રહી હતી અને બીજી ક્ષણે તેનો ચહેરો જોઈ રહી હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી, પણ અમારા બંને સિવાય ત્રીજો વ્યક્તિ જે હતો તે મારા દિમાગમાં હતો અને તે હતી મારી સહેલી અને તેની વાતો કે તારા લગ્ન ક્યારે પણ થશે નહીં. જાણે મને શું થઈ ગયું કે મેં હામાં માથું હલાવી નાખ્યું. મેં કહ્યું કે મેં આ બધું ક્યારેય કર્યું નથી અને હું હજી સુધી કુંવારી જ છું. તો તેણે કહ્યું કે હું તને બધું શીખડાવી દઈશ. આટલું કહીને તે મારી પાસે આવી ગયો અને મને પોતાની બાહોમાં ભરી લીધી. આખી રાત અમે બંને એક શરીર થઈને પોતપોતાની ઈચ્છા તૃપ્ત કરી. સવાર પડતાં જ હું મારા ઘરે આવી ગઈ. અરીસાની સામે હું ઊભી હતી અને હું મારા મોઢાને જોવા લાગી અને વિચારવા લાગી કે આ મેં શું કરી લીધું? તું તો હવે પૂરી રીતે બદનામ થઈ ગઈ છે. સીમાના કહેવા પર મેં આ બધું ક્યું કાંડ કરી લીધું. કાકીને ખબર પડી જશે તો તે મને ઘરમાંથી બહાર કાઢી નાખશે. આ છોકરો તને કોઈ પ્યાર નથી કરતો અને તારી સાથે લગ્ન પણ કરશે નહીં અને કોઈ બીજો છોકરો પણ લગ્ન કરશે નહીં. જ્યારે તેને ખબર પડશે કે તે ક્યું કાંડ કર્યું છે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું રડવા લાગી. મારી આંખો લાલ થઈ ગઈ. ત્યાં જ ઘરની બેલ વાગી. હું ખૂબ જ ડરી ગઈ કે ક્યાંક મારા કાકી તો નથી આવી ગયા ને? મને આવી હાલતમાં જોઈ લેશે તો? મેં મારો ચહેરો સાફ કરી લીધો અને હું દરવાજો ખોલવા ગઈ તો સામે મયુર ઊભો હતો. હું તેને આશ્ચર્યથી જોઈ રહી હતી. તે બોલ્યો કે હું અંદર આવી જાઉં? તો મેં હામાં મારું માથું હલાવ્યું. તેણે કહ્યું કે મને બ્રેકફાસ્ટ નથી આપ્યો એટલે હું આવ્યો છું. મારો ચહેરો જોઈને તે સમજી ગયો હતો કે હું રડી રહી હતી. બ્રેકફાસ્ટ બનાવવાનું હું ભૂલી ગઈ હતી. મેં કહ્યું કે બેસો, હું હમણાં જ ફટાફટ બનાવી દઉં છું. મેં જલ્દીથી બ્રેકફાસ્ટ બનાવી અને લઈ આવી અને અમે બંને સાથે બેસીને બ્રેકફાસ્ટ ખાવા લાગ્યા. અચાનક મયુરે મારો હાથ પકડી અને કહેવા લાગ્યો કે કાલની રાતની ખૂબ જ મજાની હતી. હું તારી સાથે રોજ રાત આવી જ રીતે મજાની બનાવવા માંગુ છું. મને લાગ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. પછી અચાનક કહેવા લાગ્યો કે મને રાનીની યાદ આવી ગઈ. રાનીનું નામ સાંભળીને હું એક પળ માટે તો ચોંકી ગઈ. મેં કહ્યું કે કોણ રાણી? તો તેને કહ્યું કે મારી પત્ની. તેના મોઢાથી આ વાત નીકળી જ હતી કે મારી આંખોમાંથી આંસુ આવી ગયા. હું સમજી ગઈ હતી કે આ છોકરો ફક્ત મારા શરીરને વાપરવા માંગે છે, કેમ કે તેની પત્ની તેની સાથે નથી રહેતી કે બ્રેકફાસ્ટ કરીને ચાલ્યો ગયો. પરંતુ મારું દિલ તો બિલકુલ તૂટી ચૂક્યું હતું. મેં સીમાને ફોન કરીને બધી વાતો કહી દીધી. તો સીમા કહેવા લાગી કે તારા લગ્ન તો આમ પણ થવાના નથી. કોઈ વાત નહીં, તેની પત્ની છે તો શું થયું? તારા કાકા કાકી જ્યારે સૂઈ જાય તો તેના રૂમમાં જતી રહેજે. કમસે કમ તારી જરૂરત તો પૂરી થઈ જશે. મેં કહ્યું કે સીમા તો શું બકી રહી છે? આવી રીતે તો હું બદનામ થઈ જઈશ. ક્યાંક મારી કાકી મને ઘરમાંથી બહાર કાઢી ના દે. હું એવી છોકરી નથી. તો તેને કહ્યું કે તારી કાકીના લીધે જ તું આવી પરિસ્થિતિમાં છે અને આમ પણ તને તે ઘર ઉપર નોકરાણી બનાવીને જ રાખે છે અને જો ઘરેથી કાઢી નાખશે તો તું તારી જિંદગી સારી રીતે તારું જેવું મન કરે તેવી રીતે પસાર કરી શકીશ. સીમાની વાત મારા દિમાગમાં ઘૂમવા લાગી હતી. જ્યારે કાકા કાકી સૂઈ ગયા તો હું નીચે ચાલી ગઈ. મેં રૂમનો દરવાજો ખખડાવ્યો. મયુરે દરવાજો ખોલ્યો તો મને જોઈને તેની આંખો ચમકી ગઈ. મારો હાથ પકડી અને મને અંદર ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો. પછી મને કહ્યું કે હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. હું અંદર આવી કે તરત જ તેણે મને પોતાની બાહોમાં ભરી અને ચૂમવા લાગ્યો. મેં તેને પાછળ ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે તું પરણેલો છે,
તો પછી મારી સાથે સંબંધ કેમ બનાવ્યો? આ જાણવા માટે જ હું આવી છું. તેણે કહ્યું કે સંબંધ આવી રીતે જ બને છે. આપણે આપણા પોતાની શરીરની જરૂરતોને શાંત કરવા માટે જ સંબંધ બનાવીએ છીએ, અને તું તો મારી ગર્લફ્રેન્ડ નથી. તેની વાતોથી મને ખૂબ જ ખોટું લાગ્યું. હું જવા લાગી અને કહ્યું કે મયુર, હું આ બધું નહીં કરી શકું. તને કહ્યું કે તું રોકાઈ જા, પણ હું રોકાઈ નહીં અને હું મારા ઘરે પાછી આવી ગઈ. મને આખી રાત નીંદર આવી નહીં. હું પડખા જ ફેરવતી રહી. મયુર વિશે જ વિચારતી રહી. વહેલી સવારે મારી નીંદર લાગી. લગભગ 10 વાગી ચૂક્યા હતા. અચાનક મારી આંખ ખુલી તો મને લાગ્યું કે હું તો નાસ્તો બનાવવાનું જ ભૂલી ગઈ. જલ્દી ઉઠીને બહાર નીકળી તો મયુર અને મારા કાકા કાકી સાથે બેઠા હતા અને નાસ્તો કરી રહ્યા હતા. તેમને જોઈને મેં કાકીને કહ્યું કે મને કેમ જગાડી નહીં? મારી તબિયત ઠીક હતી નહીં એટલે નીંદર ખુલી નહીં. મારી કાકી મુસ્કુરાવા લાગી અને કહેવા લાગી કે બેટા, આ મયુર તારી સાથે લગ્ન કરવા માંગે છે. હું કાકીની તરફ જોવા લાગી. મારી કાકીએ કહ્યું કે મયુર મારા મામાનો દીકરો છે. તેમની પત્ની રીનાના મૃત્યુ પછી તે બિલકુલ તૂટી ગયો હતો, એટલે મામાજીએ તેને અહીંયા મોકલી દીધો હતો. મામાજી ઈચ્છતા હતા કે મયુર ફરીથી લગ્ન કરે અને પોતાની જિંદગી સારી રીતે પસાર કરે. મેં તેને ભાડોત બનાવીને એટલા માટે રાખ્યો હતો કે તે તારી સાથે સંબંધ બનાવી શકે. એટલે જ મેં 2 ટાઈમનું જમવાનું તારા હાથે જ મોકલાવતી હતી અને મયુરને તું પસંદ આવી ગઈ. અમે લોકો ધૂમધામથી તમારા બંનેના લગ્ન કરાવશું. હું તે લોકોની તરફ જોવા લાગી. મારા દિલની ઈચ્છા પૂરી થવા જઈ રહી હતી. મયુર મને જોઈને હલકું હલકું મુસ્કુરાઈ રહ્યો હતો. મારા કાકાના ચહેરા પર પણ મુસ્કુરાહટ હતી. મારી કાકી બોલી કે હજુ તો ઘણી તૈયારીઓ કરવાની બાકી છે. હું ભાગતી મારા રૂમમાં આવી ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી. મને આવી રીતે હું એક ભાડૂતની પત્ની બની ગઈ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઇક કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો. તમારી લાઇક અને કોમેન્ટથી મને હિંમત પડશે. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાની ફ્રી છે. તો આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.